ગુજરાતમાં થોડાક સમય પહેલા સુરતમાં એક બસનો વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો, જેમાં એક યુવક ડ્રગ્સનો નશો કરીને મહિલાઓ અને વડીલોને બેફામ ગાળો બોલતો હતો, સાથે ડ્રગની એ પડીકી પણ બતાવતો હતો. તો હવે મહેસાણા જિલ્લાની ઊંઝા વિધાનસભાના ભાજપ એમએલએ કિરીટ પટેલે મીડિયા સમક્ષ ઘટસ્ફોટ કર્યો છે કે બાળકો અને યુવાનો ઇરેઝર પેનનો ઉપયોગ કરીને નશો કરી રહ્યા છે. સાથે જ આ ઇરેઝર પેન મોટાભાગની સ્ટેશનરીની દુકાનમાં ઉપલબ્ધ છે. આ માટે એમએલએ કિરીટ પટેલે કલેક્ટર કચેરીમાં પણ રજૂઆત કરી છે. તો આવો જાણીએ શું છે આખો મામલો. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. મહેસાણા જિલ્લાનું ઊંઝા જે એવી માહિતી બહાર આવે છે કે બાળકો અને યુવાનો ઇરેઝર પેનનો ઉપયોગ કરીને નશો કરી રહ્યા છે. આ બાબતનો ઘટસ્ફોટ પોતે એમએલએ કિરીટ પટેલ દ્વારા થાય છે. તેઓ આ માટે કલેક્ટર કચેરીમાં રજૂઆત પણ કરે છે અને તંત્રને રાહ પણ ચીંધે છે કે આ ઇરેઝર પેનના ઉપયોગ પર નિયંત્રણ જરૂરી છે. આ સંપૂર્ણ મામલે એમએલએ કિરીટ પટેલે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે મારા કાર્યકરોની મદદથી ખબર પડી કે સ્ટેશનરીની દુકાનોમાં એક એવું મટીરિયલ મળે છે જેનો ઉપયોગ લોકો નશો કરવા માટે કરે છે. આ માટે કલેક્ટર ઓફિસે રજૂઆત કરવામાં આવી છે. આ નશાની આદત નાના બાળકોને પણ પડે છે. તો આ સાંભળો ઊંઝાના એમએલએ કિરીટ પટેલે શું કહ્યું છે. स्टेशनरी की सामान्य दुकानों में इरेज़र कुछ आता है, ऐसा मटेरियल लिक्विड आता है, उससे कुछ कई जगह पर ऐसा नशा करने का शुरुआत की होगी कई लोगों ने, और एक कार्यकर्ता के माध्यम से मेरे ध्यान में आया और मैं इसके रजूआत करने के लिए मैं कलेक्टर ऑफिस गया था. क्या चीज़ है वो और कैसे मालूम वो पड़ा आपको? एक कार्यकर्ता ने मुझे बताया, और वो सामान्य स्टेशनरी की दुकान में मिलती है, इरेज़र आता है. वो इरेज़र से कई ऐसे छोटे बच्चे इसकी आदत से जो नशा करने की आती है ना, ऐसा कुछ उसमें नशा होता है. नहीं, हमने कलेक्टर ऑफिस में आरएसी के पास रजूआत की, और आरएसी साहब ने आगे जहाँ डिपार्टमेंट में जहाँ बात बतानी थी उसको वहाँ बात भी बोल दिया है. वो इन्वेस्टिगेशन करेंगे. ગુજરાતમાં યુવાનો ખૂબ મોટી સંખ્યામાં નશાના રવાડે ચડતા જાય છે, જેની પર નિયંત્રણ જરૂરી છે. થોડાક સમય પહેલાનો સુરતનો એક કિસ્સો અને હવે ઊંઝામાં આ ઘટસ્ફોટ તંત્રએ ખરેખર જાગવાની જરૂર છે, કેમ કે નશો ના માત્ર જે તે યુવક કે યુવતીની જિંદગી બરબાદ કરે છે, પરંતુ તેના આસપાસના લોકોની જિંદગી પણ ઉજાડે છે. તો હવે આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. સાથે જ જો તમારી આજુબાજુમાં કોઈ પણ બાળક કે યુવાન આવા ઇરેઝરનો કે વ્હાઇટનરનો ઉપયોગ કરતા હોય તો તેને ના વાપરવા દેતા. શક્ય છે કે કદાચ તેનો તે ઉપયોગ નશો કરવા માટે કરતા હોય.